રાજકોટ સ્થાનિક સ્વરાજ ચૂંટણીમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનો રકાસ થયો। કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના કુલ 307 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ। નિયત મતો ન મળતા બંને પક્ષને મોટો ફટકો પડ્યો। રાજકોટ મનપામાં કોંગ્રેસના 46 ઉમેદવારોની ડિપોઝિટ ડૂલ થઈ ગઈ। મનપા ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 62 ઉમેદવાર હાર્યા। જિલ્લા પંચાયતમાં કોંગ્રેસના 18 અને આપના 15 ઉમેદવાર પરાજિત થયા। 11 તાલુકા પંચાયતમાં કોંગ્રેસના 87 ઉમેદવારોની ડિપોઝિટ જપ્ત થઈ। તાલુકા પંચાયતની ચૂંટણીમાં આમ આદમી પાર્ટીના 79 ઉમેદવારો પણ નિષ્ફળ રહ્યા। વધુ જાણકારી લઈએ સંવાદદાતા રહીમ લાખાણી પાસેથી। રહીમ, રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીનું જે ચિત્ર આવ્યું છે, ભાજપનો દબદબો કાયમ દેખાઈ રહ્યો છે। ચોક્કસપણે અમિતા, જે રીતના સ્થાનિક સ્વરાજની ચૂંટણી હતા ગત રોજ બપોર સુધીમાં તમામ ચિત્ર સ્પષ્ટ થઈ ગયું છે। મોટા ભાગની તાલુકા પંચાયત હોય, જિલ્લા પંચાયત હોય કે રાજકોટ મહાનગરપાલિકા હોય, આ તમામ જે છે સ્થાનિક સ્વરાજ તેમાં ભાજપનો દબદબો રહ્યો છે। પરંતુ અનેક એવી બેઠકો છે કે જેમાં કોંગ્રેસ હોય કે આપ હોય કે પછી અપક્ષના ઉમેદવારો હોય છે, તેમની જે ડિપોઝિટ છે તે જપ્ત થઈ છે તેવી પણ વિગતો છે તે સામે આવે છે। કારણ કે નિયમ મુજબ ડિપોઝિટ માટે જેટલા પ્રાપ્ત કરવા માટે જેટલા મતો જોઈએ છે તે પૂરતા મતો તેમને મળ્યા પણ નથી તેવી વિગત છે તે સામે આવી છે। જે રીતના રાજકોટની જો વાત કરું, રાજકોટ શહેર એટલે કે મહાનગરપાલિકા, જિલ્લા પંચાયત અને 11 તાલુકા પંચાયત અને ગોંડલ નગરપાલિકા હતી। આમાં ટોટલ જે કોંગ્રેસ અને આપના છે 307 જેટલા ઉમેદવારો છે તેમની ડિપોઝિટ છે તે જપ્ત થઈ છે। સાથે રાજકોટ મહાનગરપાલિકાની જો વાત કરીએ તો રાજકોટ મહાનગરપાલિકાની અંદર 46 કોંગ્રેસના ઉમેદવારો હતા ને સાથે આપના 62 જેટલા ઉમેદવારો છે કે જેમની ડિપોઝિટ છે તે જપ્ત થઈ છે। સાથે 11 તાલુકા પંચાયતની જો વાત કરવામાં આવે તો 11 તાલુકા પંચાયતની અંદર 87 કોંગ્રેસ અને 79 જેટલા ઉમેદવારો છે તે જે આપના ઉમેદવાર હતા તેમની ડિપોઝિટ છે તે જપ્ત થઈ છે। જેમાં સૌથી વધારે જસદણ છે, જસદણ તાલુકા પંચાયતની અંદર 15 જેટલા કોંગ્રેસના ઉમેદવારો છે તેમની ડિપોઝિટ છે તે જપ્ત કરવામાં આવી છે। જસદણ એક સમયે કોંગ્રેસનો ગઢ ગણવામાં આવતો હતો, પરંતુ જે રીતના કુંવરજી બાવળિયાએ ભાજપમાં જે રીતના તેઓ ગયા છે ત્યારબાદ જસદણ વિછ્યા છે તે હવે કોંગ્રેસનું પણ ગઢ બની ગયો હોય તેવું લાગી રહ્યું છે। એટલે કહી શકાય કે રાજકોટ શહેર અને જિલ્લાની અંદર ભાજપનો દબદબો યથાવત રહ્યો છે, પરંતુ એટલી હદે કારમી હાર થઈ છે અનેક ઉમેદવારોની કે જેમની ડિપોઝિટ પણ જપ્ત થઈ છે તેવા સમાચાર છે તે સામે આવ્યા છે। તો સરકારી વિભાગ દ્વારા જે ચૂંટણી પંચ છે તેમના દ્વારા આ સમગ્ર આંકડાઓ છે તે જાહેર કરવામાં આવ્યા છે। અમિતા જી, આભાર આપનો જાણકારી આપવા માટે।